હવે વાત ઘોડીની ભક્તિની। મંદિરમાં ઝાલર વાગે છે અને ઘોડી આરતી કરવા દોટ મૂકે છે। સાંજની ઝાલર વાગતા જ ઘોડી મંદિરમાં જવા માટે થનગનવા માંડે છે, જેને છૂટી મૂકતા જ પહોંચી જાય છે વચરાજ દાદાના મંદિરે। ઘોડી આરતી કરે છે, દર્શન કરે છે અને ફરી પાછી પોતાના તબેલામાં પરત ફરે છે। આ ઘટના રાધનપુરના પેદાશપુરા ગામમાં રોજ થાય છે। ગામના પાદરમાં આવેલા વચરાજ દાદાના મંદિરમાં આરતીની ઝાલર સંભળાતા જ રાજવંતી ઘોડી દોટ મૂકીને પહોંચી જાય છે। તે મંદિરના પગથિયા ચડીને અંદર પ્રવેશી જાય છે અને શાંતિથી આરતી કરે છે। જ્યાં સુધી આરતી પૂરી ન થાય ઘોડી મંદિરમાં જ રહે છે અને ત્યાંથી જરા પણ હલતી નથી, જાણે ભક્તિમાં લીન થઈ જાય છે। મંદિરમાં ગમે એટલા લોકો હોય, આ ઘોડી કોઈને પણ પરેશાન નથી કરતી। વાછરા દાદા પ્રત્યે ઘોડીની અનોખી ભક્તિ જોઈને ગ્રામજનો પણ દંગ રહી જાય છે। ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં, તો એના હાથે તોડાવે એમ કરીએ અમે છોડી દઈએ અને વાછડા દાદે આરતી લેવા જાય છે। જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે। શું લાગે છે ઘોડીમાં તમને? ચમત્કાર। તો આરતીમાં ભાગ લેવાનો ઘોડીનો આ નિત્ય ક્રમ થઈ ગયો છે, જેને જોઈને સૌ કોઈને આશ્ચર્ય થાય છે। વચરાજ દાદા પ્રત્યે ઘોડીનો ભક્તિભાવ જોઈને ગ્રામજનોમાં કુતૂહલ છે। સ્થાનિકો ઘોડીને ચમત્કારી ગણાવી રહ્યા છે। ઘોડીની અંદર દેવી દેવતાઓનું રૂપ હોવાનું પણ માની ગ્રામજનો હવે વચરાજ દાદાની સાથે ઘોડીની પણ પૂજા કરવા લાગ્યા છે। દેવુભાઈ ઠાકોરની ઘોડી 4 માસથી અહીંયા એના ઘેરથી હાથે છોડી મૂકે અને મંદિરે આવી અને પગે લાગે અને મંદિરે આરતી લે, એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી, અને કંઈ વસરાજ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં।